નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રજાપતિ નરેશ ફરી એકવાર આપનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો એના વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે. બરાબર, પ્રકરણ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો એમાં અનુક્રમણિકાના લેખકમાં જઈએ તો જોઈએ કે કૃતિનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, લેખકનું નામ છે વિનોબા ભાવે, એનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. અને વિશેષમાં કહીએ કે સંદર્ભ પુસ્તકની વાત કરીએ તો સંદર્ભ પુસ્તક કયો, તો કે સંદર્ભ પુસ્તક અહીંયા કહ્યું છે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નામના ગ્રંથની અંદરથી લેવામાં આવેલ છે. બરાબર, તો હવે જઈએ અહીંયા કે આ જે પ્રકૃતિનું એક સંસ્કૃતિ અને સિદ્ધિની વાત કરી છે કવિશ્રી લેખકે, અહીંયા વિનોબા ભાવેએ વાત કરી છે કે આપણી સંસ્કૃતિ કેવી છે. આ જે સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિની અંદર એમણે 3 પાસાઓ મૂક્યા છે. એક તો પ્રકૃતિ, બીજું વિકૃતિ અને ત્રીજું છે સંસ્કૃતિ. આ 3 બાબતો જે છે એ આ પ્રકરણની અંદર સમાવી લેવામાં આવેલી છે અને એના જ કારણે આપણને જુદા જુદા દ્રષ્ટાંત આપી અને પ્રકૃતિ કોને કહેવાય, વિકૃતિ કોને કહેવાય અને સંસ્કૃતિ કહેવાય. કેમ કે આ એક પ્રકારના ગુણો છે, વ્યક્તિના પોતાના ગુણો છે અને એ ગુણોના આધીન થઈ અને વ્યક્તિ જે તે પ્રકારનું ચલચરણ કરતો હોય છે. તો અહીંયા આ જે નિબંધ જે છે એમાં વિનોબા ભાવે પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર કેટલાક દ્રષ્ટાંત આપી અને સમજાવ્યું છે. અને બીજી વસ્તુ કે માણસપણા તરીકે આગળ વધવા જવા માટેને એને સંસ્કૃતિનું વર્ધન કરવું જોઈએ એવા કેટલાક ખ્યાલો વ્યક્ત કર્યા છે. બીજું એ કે ભારત દેશની વિવિધતામાં એકતાની જે વિશેષતા પર ભાર મૂક્યો છે અને એ ભારને કદાચ કહેવાય કે ભાઈ અદ્ભુત વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદાઓ કરેલી જોવા મળે છે. બરાબર, ત્યાર પછીની વાત કરી છે કે ભાઈ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જે છે એમાં સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ હોઈ શકે. તો અહીંયા કહ્યું છે કે ભાઈ ભારતીય સંસ્કૃતિની જે વિશેષતા છે એમાં મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ લઈ જવાની વાત કરી છે. વ્યક્તિને પશુતામાંથી માનવતા તરફ લઈ જવાની વાત કરી છે, કારણ કે એ સંસ્કૃતિનું જ વર્ધન કહેવાય કે જો વ્યક્તિ પશુ જેવું જીવન જીવે છે તો પશુમાં અને માણસમાં ફરક શું. એટલા માટે અહીંયા એને સંસ્કૃતિનું વર્ધન કરવા માટે થઈ, સંસ્કૃતિનું સંવર્ધન કરવા માટે થઈ, એને આગળ વધારવા માટે થઈ અને પશુતામાંથી માનવતા તરફ લઈ જવાના માટેના પ્રયત્નો કર્યા છે. તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદાઓ હોય છે. ભારતીય સંસ્કૃતિએ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. બીજું કે શબ્દશક્તિ અસ્ખલિત સ્વરૂપે કે પ્રવાહ રૂપે એક વિકસિત થયેલી જોવા મળે છે. ભાષાઓ બદલાય પણ આપણી જ્ઞાન પરંપરા જે છે એ તો એવી નિવિધ છે, એ તો અખંડિત જ છે, એ ક્યારેય ખૂટતી હોતી નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળકાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. શું કહે છે કે ભારતીય સંસ્કૃતિ જે છે એ સ્થળ અને કાળના ભેદો હોવા છતાં સ્થળ માની લો કે ભાઈ ભારત દેશ છે પણ ભારત દેશની અંદર ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ 4 દિશાઓના સ્થળોની વાત કરીએ તો દરેક વિસ્તારની અંદર અલગ આગવી સંસ્કૃતિ હોય છે, દરેક પ્રાંતની આગવી સંસ્કૃતિ હોય છે, પણ છતાંય કહેવાય કે અમે ભારતવાસી છીએ એવી એક ભાવના છે. તો એ જે છે એ આપણી સંસ્કૃતિ છે એવું કહેવા માગે છે. બીજી વસ્તુ અહીંયા કહી છે એમને કે ભારત દેશની અંદર કદાચ કહેવાય કે ભાઈ કેટલાક સંત પુરુષો કે મહાન પુરુષો જે છે, આધ્યાત્મિક પુરુષો જે છે, એમાં તુલસીદાસની વાત કરી છે, નરસિંહ મહેતાની વાત કરી છે, પછી શંકરદેવ અને માધવદેવ. આ જે વ્યક્તિઓ જે છે, ભક્તજનો જે છે, એ આપણે સંસ્કૃતિને જાળવી રાખવાના પ્રયત્નો કર્યા છે મિત્રો. બીજું કે એ સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે. એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા કહી શકાય છે. કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કઈ તો કે ભાઈ વિવિધતામાં એકતા. આ જ વસ્તુ જે છે એના કારણે આપણે આગળ વધીએ છીએ. ત્યાર પછીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં તમને અગાઉ ચર્ચા કરી કે ભાઈ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ભેદ જે છે એ એમણે આના દ્વારા નક્કી કર્યો છે. તો અહીંયા કહી શકાય છે કે ભાઈ માણસે સૌપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ એ સમજવું જોઈએ એમ કે ભાઈ પ્રકૃતિ ખરેખર શું છે, વિકૃતિ શું છે અને સંસ્કૃતિ શું છે. જો એ સમજાઈ જાય તો અહીંયા કહ્યું છે ને કે સંસ્કૃતિ જે છે એનું સંવર્ધન થઈ શકે છે. માણસ જીવી શકે છે, પશુતામાંથી માણસ બનતા વાર લાગતી નથી. પણ ક્યારે કે ભાઈ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ભેદ જો એને સ્પષ્ટ થઈ જાય તો. હવે જોઈએ આપણે એના ઉદાહરણો જોઈએ. કદાચ કેમ કે મેં ઉદાહરણો મૂક્યા છે કે ભાઈ ભૂખ લાગે તો માણસ ખાય, તો એ પ્રકૃતિ છે, સીધી વસ્તુ છે કે તમને ભૂખ લાગે છે અને તમે ખાવ છો, ખોરાક પડ્યો છે, એની ખોરાકની શોધમાં છે ને તમને ખોરાક મળે છે તો તમે ખાઈ લો છો. ભૂખ ન લાગવા છતાં આક્રાંતિયાની જેમ ખાઓ
તમને ભૂખ નથી લાગી પણ છતાંય ના મારા પગલું છે તો હું ખાઈ જાઉં એમ આવી એક તમારા મનની અંદર ભાવના થાય છે. તો એ જે છે ને એ વિકૃતિ છે, એ વિકાર પેદા કરે છે તમારા મનની અંદર, તમારા વિચારોમાં. બરાબર, ભૂખ લાગી હોય. બરાબર, બીજી વસ્તુ અહીંયા કહ્યું છે કે ખરેખર આપણે પ્રકૃતિ જોઈ ગયા કે ભાઈ ભૂખ લાગે અને ખાવું, તો એ પ્રકૃતિ. વિકૃતિ કઈ કે ભાઈ ભૂખ નથી છતાંય ખાધું, કેમ કે ભાઈ મારા પાગનું છે એટલે મારે ખાવું છે. આ એક વ્યક્તિની વિકૃતિ છે. અને હવે સંસ્કૃતિની વાત કરીએ કે ભૂખ લાગી છે પણ કે એકાદશીના ઉપવાસ છે, તો એકાદશીના ઉપવાસના કારણે અન્નનો ત્યાગ કરે છે, તો એ જે છે એ સંસ્કૃતિ છે આપણી. તમને ભૂખ લાગી છે પણ તમારે એકાદશીના ઉપવાસ છે અને ઉપવાસના કારણે તમે અન્નનો ત્યાગ કરો છો, માટે એને સંસ્કૃતિ કહેવાય. તો આ એકાદશીના જે વ્રત કરો છો એ વ્રતના આધીન થઈ અને તમે ખોરાકનો ત્યાગ કર્યો છે, માટે આપણી સંસ્કૃતિ આપણે એને કહી શકીએ છીએ. તો એ જ રીતે અહીંયા કહ્યું કે ભાઈ મહેનત કરીને ખાય તો એ પ્રકૃતિ. તમે મજૂરી કરો છો અને મજૂરીના બદલામાં તમને વેતન કોઈ આપે છે અને વેતનનો તમે બદલામાં ખાવ છો, તો એ તમારી પ્રકૃતિ છે. બરાબર, પણ બીજું શું કે મહેનત ન કરે અને બીજાની મહેનતને લૂંટીને ખાય છે, તો એ તમારી વિકૃતિ છે, એ તમારા મનના વિકારો છે કે જેના કારણે તમને સ્ખલિત બનાવે છે. બરાબર, બીજું શું કહે છે કે અહીંયા મહેનત ન કરવું અને બીજાને લૂંટીને ખાવું, તો એ વિકૃતિ. પરંતુ શું કહે કે પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે, એ તો માણસની સંસ્કૃતિ છે. કે તમે મહેનત કરો છો, કમાવશો અને બધું જ ખરીદી કરી રાખો છો, પણ એ ખરીદીની અંદરથી તમે જે કંઈ વસ્તુ લાવો છો તો એ વસ્તુનો અહીંયા તમે કહેવાય કે ભાઈ દરેક વ્યક્તિ વચ્ચે વહેંચીને ખાઓ છો, દરેક વ્યક્તિને આપો છો, દરેક વ્યક્તિનું મૂલ્ય સમજો છો, નાનું કે થોડું કે ઘણું જેટલું છે એનું તમે ફૂલ ન તો ફૂલની પોંખડી સમાન દરેકને આપી દો છો અને વહેંચીને ખાવશો, તો એ આપણી સંસ્કૃતિ છે. એમ માણસને જો પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો જો ભેદ જે છે એ જો સમજાઈ જાય ને, તો પછી કદાચ અહીંયા કહી શકાય છે કે સુખ અહીંયા સૌના માટે એક અંધેરો અવસર કહી શકાય છે, કે આનંદની આ લાગણીઓ અહીંયા ફરકતી હોય છે. અને આનંદ એ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે, એ જ આપણો સાચો આનંદ છે. એ હકીકત માણસને જો સમજાઈ જાય ને, તો કદાચ અહીંયા કહી શકાય કે ભાઈ એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપણા તરફ આગળ વધી જતો હોય છે. આ જે વસ્તુની વાત કરી છે એ પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ, આ 3 પ્રકારોની વાત કરી છે. બરાબર, હવે બીજી વસ્તુ એ કે આગળ વધતો કેવી રીતે થઈ શકે છે કે દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની પણ વિકૃતિને તો નહીં જ સ્વીકારી. બીજું કહ્યું છે કે ભાઈ પ્રાચીન કાળથી અહીંયા ચાલી આવતી કેટલીક વિકૃતિઓ હોય તો તેનો પણ બિલકુલ સ્વીકાર કરવો જોઈએ નહીં. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય, એ અહીંયા કેવું કે ભાઈ સદંતરના માટે ત્યાગ કરવા યોગ્ય છે, કેમ કે વિકૃતિ જે છે એ વ્યક્તિના વિચારોને બદલી નાખે છે, હણી નાખે છે. અને વિચારો જો વ્યક્તિના હણાઈ જતા હોય તો સીધી વસ્તુ છે કે વ્યક્તિની પ્રકૃતિ જે છે, વ્યક્તિના વિચારો જે છે, વ્યક્તિની લાગણીઓ જે છે એ પણ હણાઈ જતી હોય છે. એટલે વિકૃતિ જે છે એ આપણો મોટામાં મોટો શત્રુ છે, એવું પણ આપણે કહી શકીએ છીએ. બીજું કે એમ તેનું હંમેશા શોધન કરતા જ રહેવું અને પ્રકૃતિ અને સંસ્કૃતિનું રૂપ આપતા જ રહેવું જોઈએ. પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપો તમે. હા, તમારી અંદર જે કંઈ છે એની અંદર તમે કંઈક નવો ઉમેરો કરો, તો પછી એ સંસ્કૃતિ તરફ જશે. ખાવાનું આપણે ન છોડી શકીએ, પણ માંસાહારનો ત્યાગ તો જરૂરી છે ને ભાઈ. તમે ખોરાક ન લઈ શકો પણ માંસાહારી વસ્તુ જે છે એ તો તમારે ન જ ખવાય. તમે અહીંયા કહ્યું છે કે ભાઈ ખોરાકનો ત્યાગ આપણાથી થઈ શકે એમ નથી, પણ માંસાહારનો તો ત્યાગ થાય ને, કેમ કે માંસાહાર એ અત્યારે એ આપણાથી ખોરાક બની ગયો છે અને એનો ત્યાગ કરવો જરૂરી છે. બરાબર, પછી કહ્યું છે કે ખાવામાં સંયમ રાખી શકીએ તો એ સંસ્કૃતિની દિશા તરફ આપણે આગળ ગતિ કરી છે, એવું કહી શકીએ છીએ. એમ સંસ્કૃતિ અને વિકૃતિનું જો પૃથ્થકરણ કરતો રહેશે તો તેનું વિશ્લેષણ કરતો રહેશે અને ત્યારે જ માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો હશે, એવું આપણે કહી શકીશું મિત્રો. બરાબર, બીજું કે અહીંયા ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે, એવું આપણે કઈ રીતે કહીએ કે ભાઈ ભારતીય સંસ્કૃતિ એક પ્રયોગશીલ છે, કે હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો આવ્યો છે અને તેમાંથી કદાચ કહી શકાય કે આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તેને નિપજી છે પ્રયોગોમાંથી જ. અને પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કદાચ થઈ છે, બહુ પ્રયોગો થયા છે અને તેમાંથી જ નિષ્કર્ષ નીકળ્યા છે. અનેક શાસ્ત્રો પણ રચાયા છે, બ્રહ્મચર્યની પ્રતિષ્ઠાઓ, પછી અહીંયા કહ્યું છે ને એ પ્રમાણે કે ગૃહસ્થાશ્રમના નિયમો, વાનપ્રસ્થ ધર્મની કલ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહારનો નિષેધ મતલબ ત્યાગ, બરાબર, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજ્ય સત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજામાં કામમાં દાખલ ન કરે, એવી કેટલીક વ્યવસ્થાઓ છે. તો આવા અનેક પ્રયોગો ભારતમાં થયા છે. એમાં કદાચ વિશેષમાં
કહેવું હોય તો એ પણ કહી શકીએ કે ભાઈ વર્ણ વ્યવસ્થા છે, આશ્રમ વ્યવસ્થા છે, યોગાભ્યાસ છે, ભક્તિ છે, તત્વજ્ઞાન છે કે દર્શન વગેરેના અનેક પ્રયોગો થયા છે. એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ જે છે એ જ કદાચ આપણા માટે મુખ્ય ગણાતી હોય છે. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે એની ખોજ સતત ભારતમાં ચાલતી રહી છે. આવી તમામ યોજનાઓ જે છે એ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે અને એ જ ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલ છે, પ્રયોગશાળા કહી શકાય છે. એ કદાચ કહે છે કે આપણામાં મોટામાં મોટા વારસાની એ પ્રતીતિ કરાવે છે, કેમ કે આપણા પૂજ્ય વડીલો જે છે કે બાપ દાદાઓ જે છે એમના જોડેથી જે કંઈ પ્રાપ્ત થયું છે એના કારણે. બરાબર. બીજી વસ્તુ અહીંયા કહ્યું છે કે ભાઈ જે લેખક પરિચયની વાત કરી વિનોબા ભાવે, તો એના લેખક પરિચયની વાત કરીએ કે સાહિત્ય પરિચય એમનો જે છે એની ચર્ચા કરીએ છીએ અને પછી આપણે નેક્સ્ટ વિડીયોની ચર્ચા કરીએ. તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે જુઓ કે વિનાયક નરહરિ ભાવે, એટલે આપણે વિનોબા ભાવે કહીએ છીએ એમનું નામ છે, પણ સાચું નામ કયું છે? વિનાયક નરહરિ ભાવે, કે જે વિખ્યાત વિનોબાને નામથી ઓળખાય છે, એ ખ્યાતિ પામ્યા છે એમ. પછી શું કહે છે કે રાયગઢ જિલ્લાના ઘાઘુડે ગામમાં તેમનો જન્મ થયો હતો અને તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ થયા. જો આચાર્ય વિનોબા ભાવે જે છે એ આચાર્યના નામથી ઓળખાય છે, આચાર્ય. બરાબર, એ પણ યાદ રાખવાનું. બીજું કે ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. કદાચ વિશેષમાં એવું કહી શકાય કે જ્યારે ગાંધીજીએ ચળવળો શરૂ કરી હતી ને એ વખતે જો ભૂદાન યજ્ઞની વાત કરી હોય તો સૌથી પ્રથમ વાત આવે છે વિનોબા ભાવે. કેમ કે વિનોબા ભાવે જે છે એમણે પોતાની બધી જ જમીન જે છે એ ભારતીય લોકો માટે દાનમાં આપી દીધી હતી ગાંધીજીને, એટલે એના જ કારણે એ આચાર્ય કદાચ બન્યા હોય એવું કહી શકાય છે. બરાબર, કે વિનોબા બન્યા હોય એવું પણ કદાચ કહી શકાય છે, એવા અનુમાનો હોય છે. એટલે ભૂદાન ચળવળના પ્રણેતા પણ કહેવાય છે. કેમ કે અહીંયા ભૂદાન એટલે જેના જોડે સૌથી વધુ જમીન છે એ જમીનને અહીંયા જે જમીન વિહોણા છે એમને દાનમાં આપી દેવાની, એટલે જેના કારણે એમનું પણ આત્મનિર્ભર બની શકે. બરાબર. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો યાની કે ભારતની તમામ ભાષામાં અનુવાદિત થયેલી છે. વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમણે રેમન મેગ્સેસે એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા છે. જોજો ફરી એકવાર કહીએ કે એમને આ જે ગીતા પ્રવચનો જે છે એ વિચાર પોથી જે છે એ સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા જે ભાગ 1 થી 10 જે છે એ, અને બીજું કે એમને રોમન મેગ્સેસે એવોર્ડ અને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા જોવા મળે છે. એટલે ઘણી બધી વિશેષતાઓ છે કે વિશેષ સિદ્ધિઓ એમની જોડે છે, એના કારણે તો રોમન મેગ્સેસે એવોર્ડ આ ફિલિપાઇન્સ જે છે એ આ મેગ્સેસે એવોર્ડ આપતી હોય છે. મિત્રો એ પણ જનરલ નોલેજ માટે યાદ રાખવું તમારે કે રોમન મેગ્સેસે એવોર્ડ જે છે, રેમન મેગ્સેસે એવોર્ડ જે છે એ ફિલિપાઇન્સ દેશ જે છે એ જ આપતી હોય છે. અને ભારત રત્ન એટલે કે ભારતની અંદર જે તમે વિશેષ કામગીરી કરો છો, સૌથી અઢળક બિરદાવાલાયક કામ કરો છો, તો એવા કામને અનુસંધાન થઈ અને તમને ભારત રત્ન આપવામાં આવે છે, જે સૌથી શ્રેષ્ઠ ગણાતો હોય છે. બીજું કે વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, અહીંયા હવે આ જે પ્રકરણ જે છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જે છે એનું કથાવસ્તુ શું છે એ જોઈએ. કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી એમને સમજાવ્યા છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ કરી છે અને ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાને લેખકે મહિમા કર્યો છે. બીજું કે ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ જ સચોટ રીતે સમજાવી અને વિવિધતામાં એકતાની વિશેષતા અહીંયા સ્પષ્ટ કરેલી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કહેવાય કે ભાઈ પ્રકરણ 10ની વાત કરી છે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જે છે એની અંદરની વાત કરી કે ભાઈ પ્રકરણ 10 અને ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ એના લેખક છે. બરાબર. આ વસ્તુ જે છે એ એમનું ઉપનામ છે અને આચાર્યના હુલામણા તરીકે ઓળખાય છે. આટલી તો વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. અને બીજી વસ્તુ કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અહીંયા કહ્યું છે ને એ પ્રમાણે કદાચ કહી શકાય કે હવે પછી
આ જે પ્રકરણ જે છે એનું વાંચન થશે અને એની અંદર જે પારિભાષિક શબ્દો જે છે એ કે કદાચ કહી શકાય કે રૂઢિપ્રયોગ જે છે એ અથવા તો એના સિવાયના તળપદા શબ્દો જો આવતા હશે તો એની સમજૂતી કે અંડરલાઇન કરતા જઈશું અને આપણે પાઠનું વાંચન કરતા જઈશું. આદર્શ વાંચન ખરેખર કઈ રીતે કહેવાય, આદર્શ વાંચન ખરેખર કોને કહેવાય અને કેવી રીતે વાંચી શકાય છે ગુજરાતી ભાષા એ પણ સમજવાની જરૂર છે. કેમ કે અત્યારના વિદ્યાર્થીઓ જે છે એમણે કદાચ અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે સારી ઢબથી વાંચન ગુજરાતીનું વાંચન જે છે એ નથી આવડતું હતું. હા, કહી શકાય કે એ 90% વિદ્યાર્થી છે કે 85% કે 95% વિદ્યાર્થી છે, પણ છતાંય ગુજરાતી વાંચનની અંદર એ ગોથા કરતો, કાં તો બહુ સ્પીડથી વાંચી નાખે, કાં તો ધીમું ધીમું વાંચી નાખે. કોઈ પણ પ્રકારના વિરામચિહ્નોનો ઉપયોગ કરવો અને વાંચન કરવું ને એ જ વિશેષ મહત્ત્વની વાત છે અહીંયા. તો હવે પછીનો આપણા વિડીયો જે છે એ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું.